पीएम शेख हसीना ने बांग्लादेश छोड़वू पड़્યું। आंदोलनकारीओ पीएम हाउसमां घुस्या। 24 કલાકમાં 97 ના મોત। એક સપ્તાહમાં 300 માર્યા ગયા। બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આંદોલન હવે સોમવારે વધારે ઉગ્ર બન્યું છે। હજારો પ્રદર્શનકારી વડાપ્રધાન શેખ હસીનાના આવાસમાં ઘૂસી ગયા છે। આ દરમિયાન પીએમ હસીના વડાપ્રધાન આવાસ છોડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર રવિવારે 97 લોકોના મોત થયા હતા। આ સાથે 500થી વધુ લોકો ઘાયલ થયા છે। છેલ્લા 3 સપ્તાહમાં અહીં હિંસામાં 300થી વધુ લોકોના મોત થયા છે। હિંસા પર કાબૂ મેળવવા માટે સરકારે દેશભરમાં કર્ફ્યુ લગાવી દીધો છે તેમજ આગામી 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે દેશભરની તમામ કોર્ટો બંધ કરી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધ દરમિયાન માત્ર ખૂબ જ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી થશે। આ માટે ચીફ જસ્ટિસ ઇમરજન્સી બેન્ચની રચના કરશે। આ સાથે બાંગ્લાદેશમાં અનામત વિરોધી પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા માત્ર 3 અઠવાડિયામાં 300ને પાર કરી ગઈ છે। ગયા મહિને થયેલી હિંસામાં 200થી વધુ લોકો માર્યા ગયા હતા। એએફપીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પીએમ હસીના સોમવારે બપોરે 2:30 વાગ્યે લશ્કરી હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી। અમે હસીના જતા પહેલા ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા પરંતુ તેમને તેમ કરવાની તક મળી ન હતી। વડાપ્રધાન હસીનાના વરિષ્ઠ સલાહકારે પણ કહ્યું છે કે તેઓ રાજીનામું આપી શકે છે। ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ રવિવારે સિરાજગંજ શહેરમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। તેઓએ પોલીસ કર્મીઓને મારી નાખ્યા અને આગ લગાવી દીધી હતી। આ હુમલામાં 13 પોલીસ કર્મીઓ શહીદ થયા છે। અહેવાલો અનુસાર પ્રદર્શનકારીઓએ દેશભરમાં અનેક પોલીસ સ્ટેશનો પર હુમલો કર્યો છે જેમાં 300થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।